ને આ લિક્વિડિટી છે. બે લિક્વિડિટી ગ્રેપ કરી ને આ જે સેલિંગ ઝોન છે 22,450 22,450 નવા વિડીયોમાં ઘણું સ્વાગત છે. આજે આપણે એનાલિસિસ કરી રહ્યા છીએ નિફ્ટીની. તો સૌથી પહેલા જો નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીનો ડે ટાઈમ ફ્રેમ ઉપર નિફ્ટી હાલ આપણને સાઇડવેઝ બતાવી છે. એક જો સ્ટ્રોંગ સપોર્ટની વાત કરવામાં આવે તો નિફ્ટી માટે ફરી એકવાર સ્ટ્રોંગ સપોર્ટ આ છે કે જે આપણને 21,134 એક સ્ટ્રોંગ સપોર્ટ છે. જો બીજો એક સ્ટ્રોંગ સપોર્ટની વાત કરવામાં આવે અનેક ડિમાન્ડ ઝોન પાસે પણ છે એ છે 21,551. તો નિફ્ટી હાલ ફિલહાલના થોડાક દિવસોમાં આપણે જોઈએ તો નિફ્ટી એક આપણને સાઇડવેઝ ઝોનમાં મળી રહ્યું છે. એક આ રેઝિસ્ટન્સ છે 22,780 અને એક આપણને ટ્રેડ લાઇન બતાવી છે જે ટ્રેડ લાઇન નીચેથી ઉપર આવી રહી છે. તો નિફ્ટી છે સાઇડવેઝ ઝોનની અંદર. તો સાઇડવેઝ ઝોનની અંદર ઘણા બધા મલ્ટિપલ રજિસ્ટ્રેશન, મલ્ટિપલ સપોર્ટ્સ. તો સૌથી પહેલો એક જો સપોર્ટ હોઈ શકે છે, એક રેઝિસ્ટન્સ હોઈ શકે છે. તો સૌથી પહેલો રેઝિસ્ટન્સ છે 22,309 અને એક જો સપોર્ટ સ્ટ્રોંગ સપોર્ટ કરીએ તો આજનો ડે લો છે. આજનો ડે લો તો માર્કેટે આજે શું કર્યું એના વિશે જો વાત કરીએ તો સૌથી પહેલા 15 મિનિટના ટાઈમ ફ્રેમની અંદર 15 મિનિટનો ટાઈમ ફ્રેમ 200 મૂવિંગ એવરેજ કરતા માર્કેટ નીચે છે. મતલબ કે માર્કેટ છે એ સેલિંગ સાઈડમાં છે. માર્કેટ એક 200 મૂવિંગ એવરેજ પાસે એક સપોર્ટ લે છે, આપણે એવું કહી શકીએ છીએ. તો માર્કેટ જો સપોર્ટ લે છે તો વાત કરી તો માર્કેટે શું કર્યું? માર્કેટે એક જબરદસ્ત બાઇંગ ઝોન પાસે ફરીથી એક બાય કરાવ્યો. બાઇંગ ઝોન પાસે આ એક બાઇંગ ઝોન છે. આ બાઇંગ ઝોન પાસે ફરીથી એકવાર માર્કેટે બાય કરાવ્યું. મતલબ અહીંયા બાયર્સ છે. આ બાયર્સના એસએલ ક્યાંક આ લેવલ નીચે હશે. આ લેવલ નીચે હશે. આ બાયર્સે એકવાર પુશ બેક કર્યું છે. મતલબ કે આ બાયર્સે એકવાર આપણને પુશ બેક જોવા મળ્યું છે. અહીં માર્કેટ હતું, માર્કેટ સેલિંગ સાઈડમાંથી સતત કન્ટિન્યુએશન સેલિંગ કર્યું. અહીં માર્કેટ સતત ઉપર ચડ્યું. એક આપણને અહીં એક ડબલ્યુ પેટર્ન જોવા મળી શકે જો પ્રાઇસ અહીંથી ડાઉન સાઈડ આવે તો. બધાને ખબર છે કે ડબલ્યુ પેટર્ન ઉપર શું થાય. ડબલ્યુ પેટર્ન ઉપર કાં ડબલ્યુનું બ્રેકડાઉન થાય અથવા ડબલ્યુ પેટર્ન પાસે બધા સેલર્સની લિક્વિડિટી લઈ અને માર્કેટ ઉપરની સાઈડ નીકળી જાય. તો અહીં 15 મિનિટની અંદર આપણને એક સવારથી જ એક સ્ટ્રોંગ અપ ટ્રેન્ડ જોવા મળ્યો. માર્કેટ ખુલ્લું ત્યાંથી તે માર્કેટ સવારે ખુલ્લું અને ખુલતાની સાથે જ એક સ્ટ્રોંગ અપ ટ્રેન્ડની અંદર નીકળી ગયું. માર્કેટ ખુલ્લું આજે બાઇંગ ઝોન પાસે. બાઇંગ ઝોનથી આપણને કન્ટિન્યુએશન બાઇંગ જોવા મળી છે. તો આજે માર્કેટ બાઇંગ સાઈડનું મુવમેન્ટ આપ્યું. આ જે બાઇંગ સાઈડનું સ્ટ્રોંગ મુવમેન્ટ છે એ મુવમેન્ટને જો આપણે કેચ કરવાની જો વાત કરીએ તો હાલ ફિલહાલ આપણને કોઈ ટ્રેડ લાઇન આવતી બતાતી નથી નીચેથી. અને જો આપણે ઉપરથી ટ્રેડ લાઇનની વાત કરીએ તો જો સૌથી પહેલી એક ટ્રેડ લાઇન આવે છે આ ટ્રેડ લાઇન. તો આ ટ્રેડ લાઇનનો એક જો લોજિકલ વિચાર કરીએ, માર્કેટ છે સેલિંગ ઝોન પાસે. જો માર્કેટ અહીં ક્યાંક ઓપન થાય, અહીં ક્યાંક ઓપન મતલબ કે માર્કેટ આ સાઇડવેઝ ઝોનમાં ટાઈમ પાસ કરી શકે છે. ટાઈમ પાસ શું કામ કરી શકે છે એનું એક કારણ છે કે માર્કેટ કન્ટિન્યુએશન ફોલની અંદર છે. વળી પાછું નાનું એવું રિટ્રેસમેન્ટ, વળી પાછો ફોલ, વળી પાછું નાનું એવું રિટ્રેસમેન્ટ, વળી પાછો નાનો એવો ફોલ. કે માર્કેટ સતત ટ્રેન્ડી મૂવ છે. જો માર્કેટની અંદર રિટ્રેસમેન્ટ ન આવે અને માર્કેટ સતત કન્ટિન્યુએશન ઉપર જાય તો આ જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ એકદમ વીક ટ્રેન્ડ કહેવાય. તો આ ગમે ત્યારે વીક ટ્રેન્ડમાંથી માર્કેટ ટ્રેન્ડ બદલી શકે. તો આ જો માર્કેટ ટ્રેન્ડ બદલી શકે તો આ એકદમ સ્ટ્રોંગ અપ ટ્રેન્ડ છે. આ અપ ટ્રેન્ડની અંદર આપણને ક્યાંય પણ
એક રિટ્રેસમેન્ટ જોવા મળ્યું નથી. મતલબ કે આ ટ્રેન્ડનું જો બ્રેકડાઉન આવશે તો આ જે સપોર્ટર્સ છે આ સપોર્ટના લો ને આ લો પાસે જઈ શકે છે, કેમ કે બધી લિક્વિડિટી આ એસેટના લો પાસે જ છે. સો મે બી અથવા માર્કેટ એમ પણ કરી શકે છે કે જો માર્કેટ અહીં ક્યાંક ઓપન થાય તો મે બી આ ટ્રેડ લાઈનનું બ્રેકઆઉટ કરાવે તો આ જે સેલર્સ છે એ સેલર્સની લિક્વિડિટી આજનો હાઈ કાલનો મતલબ કે કાલે જો માર્કેટ આના હાઈ ઉપર નીકળે તો અહીં હાઈસ ઉપર જે સેલર્સની લિક્વિડિટી છે એ આ લિક્વિડિટી છે બે લિક્વિડિટી ગ્રેપ કરી ને આ જે સેલિંગ ઝોન છે 22,450 22,450 સેલિંગ ઝોન પાસે આપણને ફરી એકવાર માર્કેટનું જે ડાઉન સાઇડનું કન્ટિન્યુએશન મુવમેન્ટ છે એ આપણને ડાઉન સાઇડ માર્કેટ જોવા મળશે. ને માર્કેટની અંદર જો માર્કેટ કાલે હેવી ગેપ ડાઉન ખુલે, મે બી હેવી ગેપ ડાઉન ખુલે અથવા માર્કેટ આ રેન્જની અંદર ક્યાંય ઓપન થાય તો આપણે રાહ જોશું કે આના ઉપર માર્કેટ નીકળે કે આના નીચે માર્કેટ નીકળે. આ બેની વચ્ચે માર્કેટ કન્ટિન્યુએશન ટાઈમ પાસ કરતું આપણને જોવા મળશે. ટાઈમ પાસ કરીને જે આ મૂવ આપ્યો છે એનું ટાઈમ રિટ્રેસમેન્ટ આપશે અથવા આપણને ચાર્ટ ઉપર રિટ્રેસમેન્ટ જોવા મળશે. આવી રીતે આપણને ચાર્ટ ઉપર આવી રીતે રિટ્રેસમેન્ટ જોવા મળશે અથવા આપણને સાઇડવેઝ રહીને ટાઈમ રિટ્રેસમેન્ટ આપશે. બે પ્રકારના રિટ્રેસમેન્ટ હોય માર્કેટમાં. એક કોઈ પણ ઝોનમાં રહીને ટાઈમ પાસ કરે અથવા કોઈ પણ અપ ટ્રેન્ડની અંદર અહીં થોડુંક નીચે આવી અને ફરીથી ઉપર જાય. તો કાલના માટે જો નિફ્ટીનો જો બાઇંગ અને સેલિંગ ઝોનની વાત કરીએ તો સૌથી પહેલો સેલિંગ ઝોન છે એ આપણને આ ઝોન બતાવી છે. આ ઝોન પાસે સેલિંગ ઝોન છે, કેમ કે સેલિંગ માટે અહીં લિક્વિડિટી પ્લસ અહીં સપ્લાય ઘણી છે સેલિંગ માટે, કેમ કે અહીંયા આજનો ડે ક્લોઝ થયો તો મે બી અહીંયા લિક્વિડિટી સેલિંગ સાઇડની હશે, પણ અહીંયા તો સેલર્સની લિક્વિડિટી હશે જ. તો આ સેલર્સની લિક્વિડિટીઝને ગ્રેપ કરી અને માર્કેટ ફર્ધર ડાઉન સાઇડ બતાવી શકે છે. અથવા જો કોઈ બીજી પોસિબિલિટીઝની વાત કરીએ તો આ કન્ટિન્યુએશન અપ ટ્રેન્ડ જોવા મળ્યો તો અપ ટ્રેન્ડનું રિટ્રેસમેન્ટ ક્યાં આવી શકે છે? ફિબોનાચી લેવલ ડ્રો કરી તો ફિબોનાચી લેવલ છે 0.5 અને 0.6. આ 0.5 અને 0.6 આ ઝોન આપણા માટે એક બાઇંગ ઝોન કહી શકાય છે. જો આ બાઇંગ ઝોન હોય ત્યાંથી રિટ્રેસમેન્ટ આવે તો આપણો પહેલો ટાર્ગેટ અહીં કંઈક હશે 400 રૂપિયા આજુબાજુ. તો મે બી માર્કેટ કાલે અહીં ક્યાંક ઓપન થાય અને માર્કેટ ફરથી આ ટચ કરીને આ ઝોનની અંદર જો આવી રીતે પેટર્ન બનાવીને ઉપરની સાઈડ નીકળી જાય તો આપણે બીજા રિટ્રેસમેન્ટ ઉપર બાઇંગ પ્લાન કરશું. અધરવાઇઝ માર્કેટ અહીં આવે મે બી અહીંથી આમ ડાઉન સાઈડ હોલ્ડ કરી શકે છે. તો આ આપણા નિફ્ટી માટે બાઇંગ અને સેલિંગ ઝોનનો પ્લાન છે. થેન્ક યુ વેરી મચ. જો વિડીયોને ગમ્યો હોય તો લાઇક કરજો અને ફ્રેન્ડ સાથે શેર જરૂર કરજો.